શું આપને એડીના નીચેના ભાગમાં દુખાવો થાય છે? શું તમે સવારે ઉઠો છો અને જેવો જમીન પર પગ મૂકો છો એવો તરત જ એડીની નીચેના ભાગમાં તમને દુખે છે? થોડું ચાલ્યા પછી દુખાવો ઓછો થઈ જાય છે? તો મિત્રો, તમને પ્લાન્ટર ફેશિયાઇટિસ હોઈ શકે છે. આવો આપણે જાણીએ પ્લાન્ટર ફેશિયાઇટિસ વિશે. હું છું ડૉક્ટર પ્રતિક. ઇમ્પલ્સ પેઇન ક્લિનિક અમદાવાદ ખાતે મારું ક્લિનિક આવેલું છે. અને આપણે જાણીએ કે એડીના દુખાવાના શું કારણો હોઈ શકે છે. આજે હું તમને જણાવું એડીના દુખાવાના કારણો અને એની સારવારનો એકદમ સચોટ પ્રકાર અને એની સાથે લાઈવ કેસ. તો એડીનો દુખાવામાં શું આપણને થાય છે? જનરલી એડીનો દુખાવાનું કારણ હોય છે લાંબો સમય ઊભા રહેવાનું, લાંબો સમય ચાલવાનું, અને એ લાંબો સમય ચાલ્યા પછી આપણી એડીના નીચેનો જે સ્નાયુ છે જેને પ્લાન્ટર ફેશિયા કહેવાય છે, એ પ્લાન્ટર ફેશિયાની અંદર આપણને ઇન્ફ્લેમેશન થાય છે, માઇનોર ઇન્જરીઝ થાય છે. અને મિત્રો, આપ જોઈ શકો છો કે આ જે પ્લાન્ટર ફેશિયા છે એ આ એડીની નીચેના હાડકા સાથે આપણા જોડાયેલો હોય છે અને એનામાંથી 5 સ્લીપ પડે છે જે દરેક આંગળામાં જતી હોય છે. જનરલી આપણી એડીની આર્ચ છે, તમે સમજી શકો છો કે આ આપણો જે હું તમને જે આ એડી તમે માની લો કે આપણો પગ છે, એની નીચેની સાઈડમાં આ જે કર્વ છે એ કર્વને આપણે જો મેન્ટેન રાખવું હોય તો આ પ્લાન્ટર ફેશિયા ખૂબ જ જરૂરી હોય છે. બરાબર છે? તો આ એડીના હાડકા પાસે પ્લાન્ટર ફેશિયા જાય અને આ દરેક આંગળા જે અંગૂઠા છે એને એ જોડે છે. તો આ જે એડીનો દુખાવો છે એ દુખાવામાં આપણે શું કરી શકીએ? તો પહેલા તો એ જાણવું પડે કે ભાઈ દુખાવો જે થઈ રહ્યો છે એની અંદર ખરેખર સ્ટ્રક્ચર્સમાં શું ડેમેજ થયું છે, જે જાણવા માટે અમે કરાવીએ છીએ એક્સરે અને એમઆરઆઈ. એમઆરઆઈની અંદર સોફ્ટ ટિશ્યુ આપણને દેખાય છે, એક્સરેની અંદર હાડકાં દેખાય છે. ક્યારેક આપણને હાડકામાં એવું લાગે કે અણીદાર હાડકું હોય છે જે વધેલું દેખાય છે, પણ મિત્રો એ એક સ્નાયુનો જ ભાગ છે જે અંદર કેલ્શિયમ જમા થઈ અને કડક થઈ ગયો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ એડીનું એક હાડકું છે. એડીના હાડકાની અંદર આ નીચેના ભાગમાં આપણો પ્લાન્ટર ફેશિયા આવેલો છે. આ લીટી જેવું દેખાય છે તમને, એ પ્લાન્ટર ફેશિયા છે. બરાબર છે? હવે મિત્રો, આ આગળના ભાગમાં જુઓ, અહીંયા થોડુંક જે પ્લાન્ટર ફેશિયા છે, આ મારું જે ટપકું છે લાલ, એની ઉપરના ભાગમાં તમે જુઓ એ જાડો થઈ ગયો છે. અને આ રાઉન્ડવાળા ભાગમાં તો ક્લિયરલી દેખાય છે જેમાં પાર્શિયલ ટેર છે. જે ફેશિયા છે એની અંદર વ્હાઇટ જે સબસ્ટન્સ દેખાય છે, જે એને પ્લાન્ટર ફેશિયામાં ટેર કહેવાય છે. અને આ ટેરના કારણે આપણને અસહ્ય દુખાવો થાય છે. જેવું પણ આપણે કેવું બી કામ 15-20 મિનિટ બેઠા અને જેવું તમે જમીન પર પગ મૂકો તરત જ દુખાવો થાય. દેટ મીન્સ કે આપણને પ્લાન્ટર ફેશિયાઇટિસ હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો આવો આપણે જાણીએ આ પ્લાન્ટર ફેશિયાઇટિસમાં કઈ સારવાર આપણને ખૂબ જ સારી પડે છે. જનરલી અમે જોયું છે મિત્રો કે ઘણી વખત જે સારવાર જે છે એ સ્ટીરોઇડના ઇન્જેક્શન્સથી કરવામાં આવે છે, પણ ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં અમે બિલકુલ સ્ટીરોઇડના ઇન્જેક્શન યુઝ નથી કરતા. અમે જે સારવાર કરીએ છીએ એ પેશન્ટને કમ્પ્લીટ ક્યોર કરવા માટેની સારવાર છે. તો આ જે એમઆરઆઈ છે એ જ પેશન્ટમાં અમે જે સારવાર કરીએ છીએ એનો સોનોગ્રાફી દ્વારા અમે જે વિડીયો બનાવેલો છે એ વિડીયો હું તમને શેર કરી રહ્યો છું. તો મિત્રો, આ છે એક હાડકાનો ભાગ અને આ છે આપણો પ્લાન્ટર ફેશિયા. અને આ તમને જે રાઉન્ડ દેખાય છે એ દેટ મીન્સ કે એ ટેરવાળો ભાગ છે. પ્લાન્ટર ફેશિયાની અંદર જે ટેર થયેલી છે એ ટેરવાળો ભાગ છે. અને મિત્રો, લેફ્ટ સાઈડના કોર્નર પરથી આ તમે વ્હાઇટ જે લાઈન જુઓ છો એ મારી સોય છે, એ મેં સોય અંદર નાખી અને હવે હું આ જે પ્લાન્ટર ફેશિયામાં જે ટેર છે એ ટેરવાળા ભાગની અંદર જઈને હું આ વસ્તુનું ઇન્જેક્શન આપી રહ્યો છું, જેને કહેવાય છે બ્લડમાંથી બનાવેલું ઇન્જેક્શન, PRP, પ્લેટલેટ રીચ પ્લાઝમા. તો આ પ્લેટલેટ રીચ પ્લાઝમાનું ઇન્જેક્શન સોનોગ્રાફીથી પરફેક્ટલી એ સ્નાયુની અંદર જે ભાગમાં ટેર છે એ ભાગમાં જો આપીએ તો જ આપણને સારું થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો આ ઇન્જેક્શન એક્સરેના ગાઈડન્સથી આપવામાં આવે તો સ્નાયુ આપણને એક્સરેમાં દેખાતો નથી હોતો, તો એ વસ્તુનું અસર થવામાં શક્યતા ઓછી હોય છે. પણ જુઓ તમે મિત્રો, આ જોઈ શકો છો આ એડીનો ભાગ છે, આ સોનોગ્રાફીનો મારો પ્રોબ છે. આ સિરિંજની અંદર PRP યલો કલરનું પ્લાઝમા, પ્લેટલેટ રીચ પ્લાઝમા અમે ભરેલું છે અને અમે ઇન્જેક્શન્સથી એક્ઝેક્ટલી એ ટેરવાળા ભાગની અંદર જઈને જ્યારે ઇન્જેક્ટ કરીએ તો જ એ લોહીવાળું જે ભાગ છે એ લોહીનું જે અંદર એકદમ ગ્રોથ ફેક્ટર્સ હોય છે એની અંદર એવા તત્વો હોય છે કે જે એને હિલિંગનું કામ કરે છે. અને મિત્રો, ખાલી ને ખાલી ટેરવાળા ભાગમાં નહીં, બાકીનો ભાગ જે આપણો આ હાડકાનો ભાગ છે, જ્યાં આ જે પ્લાન્ટર ફેશિયા છે અહીંથી શરૂ થતો હોય છે અને આમ જઈ રહ્યો છે, આ બ્લેક જે દેખાય છે એ પ્લાન્ટર ફેશિયા છે.
એ પ્લાન્ટર ફેશિયાના બીજા ભાગમાં બી નાની નાની થોડી ટેર્સ હોય છે જે ક્લિયરલી વિઝિબલ એમઆરઆઈમાં ના દેખાતી હોય, પણ અમારો ટાર્ગેટ છે કે પ્લાન્ટર ફેશિયાને સંપૂર્ણપણે મજબૂત કરવો. લોહીનું ઇન્જેક્શન છે જે થોડા દિવસોમાં અંદર જઈ અને એની અંદર ફાઇબ્રોસિસ થઈ અને હિલિંગ કરવામાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થતું હોય છે આપણને. અને એટલા માટે એ જે લોહીનું ઇન્જેક્શન છે આ જે હોય છે એ અમે કમ્પ્લીટલી પ્લાન્ટર ફેશિયાની અંદર, પ્લાન્ટર ફેશિયાની બહાર, બધી જ જગ્યાની આજુબાજુના ટિશ્યુમાં અમે આ લોહીનું ઇન્જેક્શન આપવા માંગીએ છીએ, જેના કારણે એ જે દર્દી છે એને કમ્પ્લીટલી સારું થઈ શકે. બરાબર, આ ક્લિયરલી તમારી સામે આ લાઈવ હું વિડીયો બતાવી રહ્યો છું કે જેની અંદર પ્લાન્ટર ફેશિયામાં અમે આ વસ્તુ ઇન્જેક્ટ કરેલી છે. તો મિત્રો, આ ટાઈપની જે સારવાર છે એમાં ખૂબ જ સારા આપણને રિઝલ્ટ મળે છે. અમે કહી શકીએ છીએ ગેટ કમ્પ્લીટ ક્યોર, મતલબ કે ખૂબ જ સારી રીતે આને આપણે ક્યોર કરી અને પ્લાન્ટર ફેશિયાને મટાડવામાં ખૂબ જ મદદરૂપ કરીએ છીએ. તો મિત્રો, આ જ ટાઈપના વધારે વિડીયો જોવા હોય તો અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, ઇમ્પલ્સ પેઇન ક્લિનિક કરીને અમારી જે ચેનલ છે, અને બીજા વિડીયોમાં પણ અમને આ વસ્તુની વધારે ને વધારે જાણકારી આપણને